ધીરજલાલ કાપડિયા અમારે બીએમાં ગુજરાતીનો વિષય લઈને પાસ થનાર ગામનો પહેલો ગ્રેજ્યુએટ ને વૃક્ષો રહ્યા છે ને ડાળી રહી ને ખુમારી રહી છે ને ખુશાલી રહી છે ને ચહેરા ઉપર કઈ લાલી રહી છે ચમનમાં હવે હિંચકો બાંધી એ ક્યાં ને વૃક્ષો રહ્યા છે અને ડાળી રહી છે. આવા શેર શાયરીઓ મંડે બોલવા. એનું સન્માન કર્યું અમારા ગામે. સ્ટેજ માથે બેર્યો, બધાએ એની પ્રશંસા કરી. ધીરુએ એક ભાષણ કર્યું ને નાટમાં ડંકો દેવાય. ગામ આખું વાહવા માંડ્યું કરવા. સપ્પણના માંડ્યા કાગળો આવો. ધીરજલાલ વડે કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે? ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ હૃદયની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાયડીએ ચડી ગયો. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું. હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે. 4 વર્ષ ગયા ઇન્ટરમાં. પછી જીવ માથે આવી ગયો હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસમાં મેળ ન ખાધો. અત્યારે ધીરજલાલને 39 વર્ષ હાલે છે. અત્યારે એમ કે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વળગાડો. એટલે હું ગામે આ 2 વાત કીધી. ત્રીજી હું કહેતો નથી ક્યાંય, પણ આજે હવે ઘરનો ડાયરો છે ને એટલે પેટ છૂટી વાત કરી દઉં. पर्दा नहीं जब कोई खुदा से बंदों से पर्दा करना किया. હું હેડમાસ્ટર થયો ને, હું જે સ્કૂલમાં ભણતો ને ત્યાં શિક્ષક તરીકે સર્વિસ મળી. 13 વર્ષ શિક્ષક રહ્યો ને 25 વર્ષ આચાર્ય. હેડમાસ્ટર થયા પછી મેં લગ્ન કર્યા. તો કન્યા જોવા તો જવું પડે. તો હું ગયો હતો. ત્યાં ગયા, ચા પાણી નાસ્તો આવ્યો. 2-3 વડીલો મીડિયા પ્રશ્નો પૂછવા. હું એટલા સારા જવાબ મીડિયો દેવા. મને એમ કે ઘર બંધાય. મારો કોઈ બાદ ઈરાદો નહીં, પણ મારી બધી વાત સાંભળી લીધા પછી એવડાઈ મને કે વડીલ વાત તમારી મુદ્દાની પર આ મૂર્તિઓ જોયા પછી ખબર પડે. ત્યારે ખબર પડી કે મને વડીલ સમજે. મને એક લગ્નમાં ગયા ને 3-3.5 થયા. મેં કીધું ક્યાં સુધી હલાવું? મને તો જાનમાં 200 માના આવ્યા છે, આપણી ત્યાં ગાડલા હોત છે. આમ નામ હવાર પાડી દો તો રંગ રહી જાય. પણ લાવો છે એમ કહેતા હો કે ક્યાં અટકવું એટલી જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય. પણ મારા અમે તળાવની પાડે થાનમાં બેઠા હતા ને, હું નટકણ વનેચંદ, રતિલાલ થોબણ, અમારા સુલેમાન પટેલ, તે વિઠ્ઠલ અમારો મિત્ર આવ્યો. રોવા જ માંડ્યો. બોલો, હિબકે ચડી ગયો. ચાનો રહે નહીં. 3 અરજી ઉધાર ચા મંગાવી, વિઠ્ઠલને પીવડાવી. મેં કીધું શું કામ આટલો બધો રોવે? જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બા હર દે ના પાડે. હું કન્યા પસંદ કરું, મારી બા ના પાડે. માં જનેતા ઉઠીને મારી ચડતી દેખી એમ ભાણો નાખ. એટલે મેં એને સલાહ આપી. કીધું તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય એવી કન્યા પસંદ કરે. મને કે એમ એ કર્યો ને મારા બાપા ના પાડે. 100 રૂપિયામાં 120 કાર્યક્રમથી વધુ આપ્યા મેં અમદાવાદમાં. હું, લાખાભાઈ, પ્રાણભાઈ, દિવાળીબેન, નાનજી મિસ્ત્રી, હાજી, અહીંયા મંગળદાસ ટાઉન હોલ બહાર ચોકરીઓ ને અહીંયા ઉભા. છાપાની ટેક્સીઓમાં બેહવાડ. અણમોલ કલાકાર પછી પેલા બંડલ મુકાય. છાપાના બંડલ ભરાઈ જાય પછી અમારો વારો આવે. એવા હાકર મોકળ બેઠા હોય ને ઉપડે ટેક્સી. એકાબીજાને પછી સાંત્વના આપી કે સાણંદમાં 2 બંડલ નીકળી જાય, વિરમગામમાં 3, સુરેન્દ્રનગરમાં તો 5, પછી તો જલસા. એમ એ જગ્યાઓ થતી જાય ને અમે બેહતા જઈએ. આમ કલાકારે તેથી એક સંસ્થાએ મારો કાર્યક્રમ રાખ્યો. 51 રૂપિયા નક્કી કરેલા. બધો આખો પ્રોગ્રામ સારી રીતે પૂરો થયો. પુરસ્કાર ચૂકવવાનો વારો આવ્યો. કારોબારીની મિટિંગ બોલાવો.
પ્રમુખને બોલાવો ને સેક્રેટરીને ચોપડા લઈ આવો ને અરે ભાઈ કાંઈ જરૂર નથી લઈશું નાના કે તમે ન સમજો હવે એ સંસ્થાના ચોપડા લઈ આવ્યા મારી મને દેખાડ્યું 21 રૂપિયા 7 આના પુરાણ છે તમે કયો એમ કરી મેં કીધું મંડળ